જણાને આંખે આંધળી થયેલી આંધળી એમાં એક જણો ખબર કાઢવા આવ્યો આંખે હું થયું ટેરા જેવું બોલો કે આંધળી થી હું ચોપડ્યું લીલું લીલું લીમડાના પાંદડા કોણ કહી ગયું કોણ કહી ગયું તો કે આ ભીખુદાન આવ્યા હતા કહી ગયા તો કે એને થોડી ખબર પડે ત્યાં થોડુંક ભજન ને દુઆ છંદ ગાવા આ તો આંખોનું કામ છે ભાઈ બોલો કે કોક આંટી દે લે કોક આંટી દે કે તો લીમડાના પાંદડા નહીં ખાખરાના પાંદડા લગાવ્યા એમ તો ગા બીજે દી ખાખરાના લગાડ્યા હોલી કો ભાઈ હું થયું આંખે ટેરા જેવું કે ભાઈ આંધળી થી હું ચોપડ્યું લીલું લીલું કે ખાખરાના પાંદડા કોણ કહી ગયું કે આ ઢોલક વગાડે જીતુભાઈ કહી ગયા હવે ન્યા થોડીક ઢોલક વગાડવી છે આ તો આંખોના કામ છે કોક આંટી દે પાંદડા નહીં ખાખરાના મૂળિયા લગાડો એ બિચારો આમ દવા બદલાવ્યા કરો તો આંખ વહી ગઈ ને આંધળી રહી બોલો બોલો મુદો ગયો મુદો કાંચીપુતા બારોટ આપણે ચલાડા હા 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 જીતરો પાપો કાનજીભાઈ હા હા સિતાર વગાડે શું દુહાની અલગ રૂપાલા સાહેબ એની હે વિધેલા વિધાય અણવિધા વનમાં ફરે તારું જંતર વગાડ મારા જીવતા આત્મો ઠરે મેલી મેલા ભોગવે મેલી મેલા ખાય જેને બેડે મેળડી એના દાલી દર બધા જાય અદ્ભુત વાર્તાકાર સાહેબ અમારા ચલાડાના રૂપાલા સાહેબ ને ખબર સિતાર ઉપર વાર્તા માંડે કસ્તુરી મૃગની તો આમ તમને રાજપૂતાણી બેઠી દેખાય આમ તમને કસ્તુરી મૃગ દેખાય તો સુખી છો તમે ડિસ્કવરી ચેનલ ખોલો તો દુનિયાભરના પ્રાણી તમને દેખાય પણ જે તે વખતે તો કાઠિયાવાડમાં ચારણ બારોટને હારા માણાના ફળિયામાં આખી ગીર ઊભી કરવી પડતી હતી સાહેબ શબ્દોમાં ગીર ઊભી કરવી પડતી હા કે 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 કરતો હાવજ આવ્યો તો તમને એમ લાગે આવ્યો હાવજ આય સાહેબ ઉપેન્દ્રભાઈ ત્રિવેદી આપણા અભિનય સમ્રાટ આપણા રતન પર રામભાઈ ગઢવીને અમે મળ્યા હમણાં વરસથી પહેલા હવે તો ઉંમર થઈ ગઈ એની સાંભળજો એને કીધેલી વાત તમને કહું મને કે ભીખુદાનભાઈ ઓઢા જામનું પાત્ર એવું ભજ્યું રામવાડાનું પાત્ર એવું ભજ્યું માલવપતિ મુંજ એવો થયો રા નવઘણ એવો થયો કે હવે એ બધી ભૂતાવળ મને હુવા દેતી નથી એ મારા રૂવાડે પાત્રો ઉતરી ગયા છે અને પાત્રો ઉતરે નહીં ત્યાં સુધી હામી અસર ન કરી હોગો સાહેબ તમે નાટકના કલાકારો એવા હતા આપણે ત્યાં મૂળજી આસારામની કંપનીમાં મોહન મારવાડી કાઠિયાવાડી કબૂતર બે એવા કલાકાર હતા કે તમને ખબર ન હોય તો સાંભળી લ્યો એ મોહન મારવાડી અને કાઠિયાવાડી કબૂતરમાં કાઠિયાવાડી કબૂતર સ્ત્રી પાત્ર લેતો અને સ્ત્રીની એવી હાઈલ હાલતો કે મુંબઈમાં કરોડપતિને ઘરેથી બાયું હાઈલ શીખવાના ટ્યુશન રાખતી એની પાસે બોલો કેવો હાલતો છે સ્ત્રી પાત્ર કેવો ભજો હેમો ગઢવી આપણા સ્ત્રી પાત્ર ભજવતા સાહેબ એમ ભાઈ આ બેહૂબ સ્ત્રી થતા એનો ફોટો આવે છે એની તિથિ વખતે ફૂલછાપમાં તમે ઓળખી ન હોગો હેમુ ગઢવી પુરુષ છે કે સ્ત્રી છે સાહેબ એવા પાત્ર અને મોહન મારવાડી પુરુષ પાત્ર ભજવતા અને એ આવ્યા ભાવનગરમાં નાટક લઈ અને ભાવનગર મહારાજ જોવા આવ્યા અને ભરતરી થઈને મોહન મારવાડી સ્ટેજ ઉપર આવ્યો અને અભિનય કર્યો સાહેબ અદ્ભુત અભિનય એને ભાવનગર મહારાજ ખુશ થઈ ગયા સોનાનો પગનો તોડો હતો એ દઈ દીધો ને કીધું તારી કલા ઉપર મને મોજ આવે છે આ સોનાનો તોડો હું તને આપું તો ના મહારાજ હું નહીં લઉં કોણ કે મોહન મારવાડી જે ભરતરી થઈને એવું એ કે છે કે નહીં લઉં મહારાજનું તો કે કેમ કે ના મહારાજ માફ કરો હું નહીં લઉં તમારું દાન નહીં લઉં તો કે શું કામ
તો કે તમે એક ભાવનગરના રાજા છો, હું તો 92 લાખ માલવાનો ધણી થઈને આવ્યો છું, અને હવે તમારું દાન લઉં તો વે ભજવો ન કહેવાય, લજવો કહેવાય. કે તું કલાકાર તો કલાકાર પોશાક ઉતારીને 5 વાર તમારા પગમાં પડી જાઓ મહારાજ, પણ ભરથરીનો સિરતાજ છે મારી માથે, હું દાન નહીં લઈ શકું. આ કાંજી બુટાની વાત તમને કરું. યાર દિલ્હી લઈ ગયા રતુભાઈ અદાણી, દિલ્હી ઇન્દિરાબેનનું રાજ હતું ત્યારે, બધાને લાખાભાઈ દિવાળીબેનને, અને એમાં નાનજીભાઈ મિસ્ત્રીને પણ લઈ ગયા, લાખાભાઈ બધા. તો ત્યાં ગુજરાતીમાં ટીકા મીના કરવા, કાંઈ દુનિયાનો વાયલિન વાદક આવ્યો છે, નાનજી મિસ્ત્રીને ગુજરાતનું વિજાણન કહેવાતા નાનજીભાઈ, એને આ લોકો લઈને આવ્યા. લાખાભાઈ કે ભાઈ એ વગાડ છે, એટલે દુનિયાનો વાયલિન વાદકો, મોટું નામ, એ નામ એનું ભૂલી ગયું પણ સામે બેઠા હતા, અને દિવાળીબેને લોકગીત ગાયું અને નાનજીભાઈ વગાડ્યું. પેલો વાયલિન વાદક જે દુનિયાનો હતો ને, એ ઊભો થઈ હાલી નાનજી મિસ્ત્રીના પગમાં પડીને એટલું કીધું કે એ વગાડે ને એ હું ન વગાડી શકું છું. આ માટીના સૂર આપણા. અને એમાં કાનજીભાઈ વાર્તા કરીને બધાને ગમી બહુ, દેશી ભાષામાં, જેમ રૂપાલા સાહેબને આપણે સાંભળવા જેટલી વાર સાંભળો એટલી વાર નવા શબ્દો ઓઠા આવે, દેશી શબ્દો આવે. એટલે બીજે દિવસે ઋતુભાઈ અદાણી કે આપણે રોકાવાનું છે, તો કાનજી બુટા કે બારોટ કે કાનજીભાઈ કે હું નહીં રોકાઉં. ઋતુભાઈ તો પણ રાષ્ટ્રપતિ આપણા કાર્યક્રમમાં કાલે આવે છે, તો કે હું નહીં રોકાઉં. તો તો કે મારે બરડામાં એક મેરના દીકરા નામ માંડવા જવું છે. બરડા ડુંગરમાં મેરને ન્યા દીકરાના નામ માંડવા જવું છે. એટલે ઋતુભાઈ અદાણી ભાર દીધો કે પકડ કાનજીભાઈ રાષ્ટ્રપતિ આપણા પ્રોગ્રામ આવે કાલ, તો કે બરડાનો મેરી મારો રાષ્ટ્રપતિ છે, એ મારો રાષ્ટ્રપતિ. આનું તમે ઋણ હું ચૂકવી શકો સાહેબ આવા બારોટોનું. એવા કાનજીભાઈ અદ્ભુત વાર્તાકાર હતા, અદ્ભુત હતા. એકવાર અમે પ્લેનમાં ગયા રાજકોટથી, લાખાભાઈ, હું, પ્રાણભાઈ ને કાનજીભાઈ પહેલી જ વાર પ્લેનમાં બેઠેલા, અને એટલે કાનજીભાઈને કોકે કહી દીધેલું કે આમાં શેને અડાય નહીં, નકર હેઠું પડે. આમ હદડબમ બેઠા હો, માયરામાં વરરાજો બેહે, શેને અડે નહીં, પાઘડી બાંધેલી. લાખાભાઈ કે કાનજીભાઈ આમાં પગતાણથી બેહો ને, તો ના આમાં શેને અડાય નહીં. એની ભાષા તેવી હતી ને, હા બહુ દેશી ભાષા હતી એને. એ રેકોર્ડિંગમાં ગયા ને, તો ઓલા રેકોર્ડિંગ કરતા હતા ને, કેમેરામેન હોય ને રેકોર્ડિંગ કરે ને સ્ટુડિયોમાં, એને કીધું કે તમારી વાર્તા પૂરી થાય ને ભાઈ, વાર્તા હું 5 મિનિટ રહે તારે તમને 5 મિનિટ કહીશ ને, એટલે તમારે વાર્તાને ટૂંકાવવી, પછી 5, પછી 4, પછી 3, પછી 2, પછી 1 ને પછી આમ કરવું, એટલે પૂરી કરી દેવી તમારી વાર્તા. રામજીભાઈ તો ધગી ગયા, રામભાઈ સિતાર હાથમાં, અને ઓઈલો આમ કરે, આ કાંઈ જોવે નહીં. 4 આંગળીયું, 2 આંગળીયું, 1 આંગળી, પછી આમ કરે તોય કાનજીભાઈ બંધ થાય નહીં. પછી વૈશમાં આવીને આમ મીડો કરવા, આમ તો હું કાનજીભાઈ બોલ્યા ખબર, એ કુંડાળા કાઢમાં વાર્તા કરવા દે. આવો લેકો હતો એનો સાહેબ. તો અમે પછી પ્લેનમાં બેઠા અને મુંબઈ ગયા, તો ભાઈદાસ હોલમાં એને 10-15 મિનિટ તો પ્લેનની જ વાર્તા કરી સાહેબ. હે વાર્તા માંડી શરૂઆતમાં, વિજ્ઞાને શું વિકાસ કર્યો છે, ઓહો 11 વાગે રાજકોટમાં, 12 વાગે મુંબઈમાં, જાણે આકાશી મગરવ્યાણી આકાશની જાણે મગરવ્યાણી, લીલા લાલ પીળા બસોલિયા મીના નીકળવા. આવા અદ્ભુત વાર્તાના ચિત્રો ઊભા કરતા. પણ કહેવાનો મારો અર્થ એ છે, સલાહ છે ને એ હેલી છે. હવે મારે જે પ્રસંગ કેવો છે મૂળ આવું, કારણ કે આમાં વાતમાંથી ક્યાંથી ક્યાં વયા જાય ખબર ન પડે. મોરારી બાપુ હમણાં બોલ્યા હતા ને, ક્યાંના ક્યાં નીકળી ગયા. બાપુ પૂછ્યું આપણે ક્યાં પૂગ્યા હતા, એક જણ કે બાપુ તો તમારે ધ્યાન રાખવાનું હોય. આમ કીધું એટલે આમાં ધ્યાન રાખવાનું હોય. એટલે મારે એ વાત કરવી કે
રૂપાલા સાહેબ કહેતા હતા ને આ દેશની સંસ્કૃતિ, એટલે મને નાગપુરમાં એક જણે પ્રશ્ન કર્યો હતો કે સંસ્કૃતિ એટલે શું? તમે સંસ્કૃતિ શબ્દ બહુ બોલો. એટલે મેં કીધું સંસ્કૃતિ એટલે મને બહુ જાજી ખબર નથી, પણ ભૂખ લાગે ને ખાવું પડે ને પ્રકૃતિ કહેવાય. ખાધા પછી જો પડીકી લેવી પડે તો વિકૃતિ કહેવાય. થાળીમાં એક જ રોટલો પડ્યો ને અતિથિ આવી જાય ને રોટલો ખવડાવી દે ને પોતે એમનેમ દિવસ કાઢી નાખે, એનું નામ સંસ્કૃતિ કહેવાય. આપણા દેશની સંસ્કૃતિનો એક જ મારે તમને દાખલો દેવો સાહેબ, મને જે અંદરથી ઉગે છે એટલે. આપણા દેશની સંસ્કૃતિ શું છે ખબર? આપણે સુખ વેચવા જાય ને સુખ, તો હામાવાળાને લેવું હોય તો લે, નકર નો લે. આ એક જ દેશમાં, ભારતમાં. ભારતની તાકાત શું છે એ તો તમે પરદેશ જાઓ તો ખબર પડે. ગુજરાતની તાકાત શું છે એ તો તમે બીજા રાજ્યોમાં જાઓ તો ખબર પડે. અને ઘરની શું મજા છે એ તો બારગામ જાઓ તો ખબર પડે કે ઘર શું છે સાહેબ. હે નથી સચ્ચિદાનંદ સ્વામી કહેતા કે ઘેરેથી નીકળે એ થાકે, પણ ઘેરે આવે એટલે થાક ઉતરી જાય. પણ ઘેરે થાકે એનો થાક દુનિયામાં ક્યાંય ન ઉતરે. પછી ઘેરે થાક્યો એટલે પૂરું, દુનિયામાં ક્યાંય થાક ન ઉતરે. અને એક બીજી વાત કરે છે સચ્ચિદાનંદ સ્વામી, અમારા જુનાગઢમાં બોલ્યા હતા આમ હાથ કરીને કે તમારા ઘરમાં તમને એમ લાગે કે આજની ઘડી સુધી શાંતિ છે, કારણ કે એ તો સન્યાસી છે, આપણે ગ્રસ્તી છીએ. તમારા ઘરમાં તમને એમ લાગે કે આજની ઘડી સુધી શાંતિ છે, તો આંખું વીચીને કહી દેજો તમારા ઘરમાં કોઈક સ્ત્રી પાત્ર સહન કરે છે. બહુ સારી મોટી વાત છે. આપણા દેશની સંસ્કૃતિ શું છે સાહેબે કીધું ને, આપણા દેશની સંસ્કૃતિ એટલે શું? મને નાગપુરમાં એક જણે પ્રશ્ન કર્યો હતો સંસ્કૃતિ એટલે શું? તમે સંસ્કૃતિ બહુ બોલો મને કે. અને અમને પ્રશ્નો ઘણા કર્યા, અહીંથી આમ ઉતરી એટલે ઘણા અમને સલાહ દઈએ, આમની નામ ગાયું હતું સારું હતું, આમને આમ બોલ્યા હો તો સારું હતું. પણ એ તો અહીં માસડે સડો તો ખબર પડે. આ ધારી એટલું હેલું નથી સાહેબ, કાનની બુટીયું લાલ થઈ જાય છે. સલાહ હેલી છે, સલાહ દેવી એને શું લેવા દેવા સાહેબ? એક જણાને એટલું કીધું કે અમારા ઘરમાં ઉંદેડા બહુ થયા, તો બોલ્યો કે હરફ રાખો હરફ. એમ અમારા ઘરમાં હરફ રાખો ને અમારે હું બસ સ્ટેન્ડ હોવા જાઉં. આવી સલાહ તો દેમાં, આવી તો સલાહ દેમાં. સલાહ દેવી એને હું. અમારા જુનાગઢમાં મેં એક જણાને કીધું, મેં કીધું મને એસિડિટી બહુ થઈ, છાતીમાં બલેસ બહુ. મને એને સલાહ દીધી, મને કે એનેથી તો મચ્છર મરી જાય. મેં કીધું ડીડીટી, તું કહેશી ડીડીટી, હું કહું છું એસિડિટી છે. નોખા પાડ ભરના દીકરા, ઓમાં મચ્છર મરે, આમાં આપણે મરીએ એમ મન કે તો હશે હો. સલાહ દેવું એને શું સાહેબ? મારી એક ભાઈને ત્યાં મહેમાન આવ્યા ને, એટલે ગરદની છોકરાને કીધું કે મહેમાન માટે કંઈક લઈ આવી, તા રિક્ષા લઈ આવ્યો. બોલો રિક્ષામાં મહેમાન તો બેહીને બિચારા ચા પાણી પીધા વિના ને વૈયા ગયા. અને પછી છોકરાએ ગરદણીને એના બાપુજીને કીધું કે આ મહેમાન હું કામ આવ્યા હતા? તો કે સગાઈ કરવામાં તને જોવા આવ્યા. એમ તો કે હા. હળી કાઢી પણ સટકી ગયા, પછી થોડા હાથમાં આવે છે. એ તો ગયા છે. અણહમજણ નાને કહેવાય, અણહમજણમાંથી હાસ્ય નીકળે. ખેર આપણે એ વાત તો બધી આનંદની વાત કરશું આપણે, પણ મારે એક પ્રસંગ કેવો છે સાહેબ. રૂપાલા સાહેબ બેઠા છે, બધા વડીલો બેઠા છે, મુરબ્બીઓ મારી માતાઓ બેઠી છે. હા, લોક સાહિત્યની વાતો છે ને, મેઘાણીની દુલા કાગરી, ગંગા સતી પાનબાઈની. પધારો સર પધારો. હા, જેસલ જાડેજા, રૂપાદે માલદે, આ બધા ભજનો, આ બધી વાર્તાઓ તમને કેદી નહીં ગમે એ સાંભળી લેજો. તમને કેદી નહીં ગમે. જેથી સોનાને કાટ લાગશે, ગંગાજળમાંથી દુર્ગંધ આવશે,
અને હાવજ જે દી ખડ ખાહે તે દી નહીં ગમે સાહેબ. પણ ગંગાજળમાંથી કોઈ દી દુર્ગંધ ન આવે, હે સોનાને કોઈ દી કાટ ન લાગે, અને હાવજ કોઈ દી ખડ ન ખાય સાહેબ. એવી આ વાતું છે, એવા પ્રસંગો છે જે જીવનમાં ઉતારવા જેવા પ્રસંગો છે. એટલે મારે તમને એક પ્રસંગ કહેવો છે, સાંભળજો.